ભાજપ વાળાએ જયેશભાઈ રાદડિયાને હાથો બનાવવાનું કામ કર્યું અને જયેશભાઈનો ઉપયોગ કરીને ગામને ખોટી વાત સમજાવવા મોકલ્યા છે। પહેલાના જમાનામાં એવું બનતું અને રામ એવું થયેલું ને કે ભાઈ રાવણ છે સીધે સીધો હામો ન આવ્યો, ઋષિ ઋષિનું કઈ નહીં ખબર ન પડે રાવણ છે ઋષિ છે એમ કિરીટ પટેલ જો મંડળ વિશે બોલે દામ માને એમ નથી, એટલે વચ્ચે જયેશભાઈ રાદડિયા આનું માને તો પણ મારીના પુરાવા છે, એટલા બધા પુરાવા છે ભાજપની આખી સરકાર ઉતરી જાય તો કોઈના જવાબ દેવા એમ નથી કોઈ કરી। આ લોકો ગામડે સમજાવવા નીકળ્યા છે કે આ જૂનું કૌભાંડ છે અને કે આ ભાઈ કિરીટ એને ખેડૂતો પર અહેસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદ પાડી અને આઝાદીના લડવૈયા હોય એવી રીતે એને રજૂ કરવામાં આવે છે। જૂનું કૌભાંડ છે, જૂનું છે કે આ નો આવ્યા હોત તો હજુ હાલતું રહે। જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને રૂબરૂ રજૂ કરો। હાલો માની લીધું કે જૂનું કૌભાંડ છે, દાખલા તરીકે હું તો નથી જ, કિરીટ ચેરમેન બન્યા પછીનું જ છે બધું, પણ જૂનું એટલે કેટલા વર્ષ જૂનું, ત્યારનો ચેરમેન કોણ હતો એનું નામ તો આપો આખા તો ખબર પડે કઈ પાર્ટીનો લૂંટી ગયો છે। જૂનું હોય તો છે અને જૂનું હતું તો તમારી બેંકે 10 વર્ષ સુધી ઓળખ કર્યું, ઓડિટરો ક્યાં ગયા? 10 વર્ષ સુધી તમે રજિસ્ટ્રાર પાસે નો પકડાણું, પોલીસ પાસે નો પકડાણું અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલાલ છે